રેન્જ રોવર કારમાં ગાંજો વેચવા નીકળ્યો હતો આ નબીરો, જાણો પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યો। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અભિયાન અંતર્ગત સુરતની ઉમરા પોલીસ નશીલા પદાર્થોની થતી હેરાફેરીને ડામવા પેટ્રોલિંગમાં હતી। જે પેટ્રોલિંગ દરમિયાન સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ઘોડદોર રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાછળ હાર્દિક પરમાર નામનો ઈસમ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહ્યો છે। માહિતીના આધારે ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન રેન્જ રોવર લક્ઝુરિયસ કારમાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારને ઉમરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ઉમરા પોલીસે ગાંજાની ડિલિવરી કરવા આવેલા હાર્દિક પરમારની સાથે ડિલિવરી લેવા આવેલા જેનિશ કાથરોટિયાને પણ દબોચી લીધો હતો, જે બંનેની તલાશી લેતા રૂપિયા 15 લાખની કિંમતનો 500.52 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જે બંને આરોપીઓની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરી હતી। 15 લાખથી વધુની મત્તાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો, લક્ઝુરિયસ કાર, 3 મોબાઈલ, રોકડા રૂપિયા સહિત પોલીસે 42,21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપી હાર્દિક રાજ યોગેન્દ્રસિંહ પરમાર, જે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો, તે સુરતના ડબોલી ગામ ખાતે આવેલા રાજપૂત ફળિયાનો રહેવાસી છે, જ્યારે ગાંજાની ડિલિવરી લેવા માટે આવેલ જેની ચતુરભાઈ કાથરોટિયા વરાછાના અશ્વિની કુમાર રોડ પર આવેલ રામબાગ સોસાયટીનો રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હાર્દિક રાજ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો, જે આરોપી આ ગાંજાની હેરાફેરીમાં કેટલા સમયથી સંકળાયેલો છે અને તેની જોડે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે રેન્જ રોવર લક્ઝુરિયસ કારમાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહી હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોઈ માલેતુજાર પરિવારોના દીકરાઓ ગાંજાની હેરાફેરી અને ડિલિવરીમાં ઝડપાયા છે, જે બંને આરોપીઓની હાલ તો ઉમરા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।